જી સર. આજરોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે નાગરિકો આગામી જે ગણેશ દાદાનો ઉત્સવ આવી રહ્યો છે એની અંદર જે અલગ અલગ મંડળો ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરતા હોય છે અને કાર્યક્રમો જે આયોજન કરતા હોય છે તમામ આયોજકોની મિટિંગ લેવામાં આવેલ અને એ તમામ આયોજકોને હાલમાં જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એના તમામ જે શરતો છે એનું પાલન કરવાની સમજ આપવામાં આવેલી છે, તેમજ જે પંડાલો બનાવવામાં આવે એ પંડાલો ઉપર સીસીટીવી લગાવવા, ફાયર સેફટીની સુવિધાઓ ઊભી કરવી તથા જે એમના ત્યાં ભક્તજનો આવતા હોય એમનું વ્યવસ્થિત લાઈનો કરવી, એમનું ટ્રાફિકનું નિયમન કરવું એ બાબતેની અલગ અલગ જે વ્યવસ્થાના ભાગરૂપે જે એમને જાળવણી કરવાની છે એની સમજ આપવામાં આવી છે અને આગમન અને વિસર્જન સુધી એક સારું વાતાવરણ જળવાઈ રહે એ માટે તમામ આયોજકોની આજે મિટિંગ લેવામાં આવેલ છે અને એમને નિયમો બાબતે ચર્ચા કરવામાં આવેલ છે. ખાસ કરીને કઈ સૂચનાઓ ઉપર ખાસ કરીને વાત મેઇન જે ફોકસ છે એક સીસીટીવી ખાસ દરેક પંડાલ પર લાગે, બીજું કે વિસર્જન અને આગમન એની અંદર જે નામદાર સુપ્રીમ કોર્ટ અને કલેક્ટર સાહેબના જે નિયમો અને હુકમો જાહેરનામા બહાર પડ્યા છે એનું પાલન કરવામાં આવે, પછી મૂર્તિની ઊંચાઈ બાબતે જે જાહેરનામા બહાર પાડવામાં આવે છે એનું પાલન થાય એ બાબતે ખાસ તમામ આયોજકો સાથે આજે વાત કરવામાં આવી છે. આખરે વિસર્જન કઈ જગ્યાએ અને કઈ રીતનું કરવાનું છે? આ વખતે જે રેગ્યુલર પરંપરાગત વિસર્જન થાય છે એ જ રીતે ચલથાણ બજારમાંથી પસાર થઈ જે મોટા મોટા પંડાલો છે એ લોકો જે આપણે અહીંયા વાંકાનેડા પાસે તળાવ છે મોટું, એ તળાવની અંદર જે આયોજન મામાદેવ તળાવ છે ત્યાં આયોજન કરવામાં છે એ જ રીતનું પરંપરાગત વિસર્જન થશે.